નર્મદામાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો આવ્યો। ઉપરવાસમાંથી 16,372 ક્યુસેક પાણીની આવક। હાલ ડેમની સપાટી 134.94 મીટર પર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર, એટલે કે માત્ર 3.75 મીટર જેટલું જ હવે પાણી બાકી અને 24 કલાકના ડેમના જળસ્તરમાં 25 સેન્ટીમીટરનો વધારો પણ થયો। પાણીની સતત આવકને પગલે ડેમ અત્યારે 89% ભરાયેલો છે। ડેમમાં હાલ 7,890.90 એમસીએમ પાણીનું લાઈવ સ્ટોરેજ। સંવાદદાતા વિશાલ પાઠક ફોન લાઈન પર। વિશાલ, હવે ડેમ લગભગ ભરાઈ ગયો છે। શું શક્યતા છે કે આ સંપૂર્ણ સપાટી આવતા હજુ કેટલો સમય લાગી શકે? જી હાર્દિક, જે આજે નર્મદા ડેમની જે જળ સપાટી અત્યારે વધી રહી છે અને નર્મદા ડેમ હવે એવી સપાટી પર પહોંચી ચૂક્યો છે કે જે હવે સંપૂર્ણતઃ ભરાવાની તૈયારીમાં છે। 3.74 મીટર જળ સપાટી અત્યારે બાકી છે। એની જે મહત્તમ જળ સપાટી છે 138.68 મીટર અને આજની તારીખની જો વાત કરીએ તો આજની તારીખે 134.94 મીટરે એની જળ સપાટી પહોંચી છે। એટલે ટૂંક જ સમય બાકી રહ્યો છે કે હવે જો આ જ પ્રકારનું પાણી ઉપરવાસમાંથી આવે તો 3.74 મીટર આ ઓગસ્ટ મહિનામાં જ ભરાઈ જશે। અને આમ જોવા જઈએ તો દર વર્ષે નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં ભરાતો હોય છે, પરંતુ આ વખતે ઓગસ્ટ મહિનામાં ભરાય તેવી શક્યતાઓ લાગી રહી છે। જો નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદા ડેમ માં ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે અને પાણી જ્યારે વધુ આવતું હોય છે અને નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતો હોય છે ત્યારે એના જે આરબીપીએચના જે 200 મેગાવોટના 6 ટર્બાઇન હોય છે અને સીએચપીએચના જે 50 મેગાવોટના 5 ટર્બાઇન આવેલા છે તેને શરૂ કરી અને વીજ ઉત્પાદન પણ શરૂ કરવામાં આવે છે। આ વીજ ઉત્પાદનની જો વાત કરીએ તો આ વીજ ઉત્પાદન અલગ આપણા જે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે રાજ્યો છે એ તમામ જે 3 રાજ્યો છે એ 3 રાજ્યોમાં વીજળી આપવાનું કામ પણ આ ટર્બાઇનો થકી કરવામાં આવે છે। જો એમાં મધ્યપ્રદેશને 57% વીજળી આપવામાં આવે છે, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને સૌથી ઓછી 16% વીજળી। પરંતુ ગુજરાત જે છે તે આ પાણીનો ઉપયોગ કરતું હોય છે, જેને કારણે વીજ ઉત્પાદનને 16% આપવામાં આવી રહ્યું છે ને તેનાથી 30 દરવાજા મૂકવામાં આવ્યા છે ને જ્યારે પણ પાણી આવતું હોય છે ને એને સંપૂર્ણ ભરાતો હોય છે ત્યારે એના 23 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું હોય છે। બિલકુલ, આભાર વિશાલ સમગ્ર માહિતી બદલ। તો હવે જોવાનું એ રહેશે કે હજુ કેટલો સમય લાગી શકે છે આ સંપૂર્ણ મહત્તમ સપાટી પર આવતા, અને જે દર વર્ષની પરંપરા રહે છે કે જ્યારે પણ 138.68 મીટર પર સપાટી પહોંચે તો એ નીરના વધામણા કરવામાં આવે છે। આ પરંપરા જે પ્રકારે અત્યાર સુધીમાં જોવા મળી રહી છે, હવે જોવાનું એ રહેશે કે ફરીવાર ક્યારે આ સંપૂર્ણ સપાટી થાય છે, પરંતુ લાગી રહ્યું છે કે જલ્દી જ આ સંપૂર્ણ સપાટી પર ભરાય તેવી શક્યતા